સહજાન સ્વામી મહારાજની છે. આ જગતમાં જેણે આપણને માનવનો દેહ ધરીને જગતમાં મૂક્યા એને માતા પિતા કહેવાય. ઉપનિષદમાં માતા પિતાને દેવ સમાન કહ્યા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. જેણે માતા પિતાને રાજી કર્યા છે એને ભગવાન અને સંતના આશીર્વાદ સહજથી મળે છે. જે માતા પિતાએ મળમૂત્ર ધોઈને આપણને મોટા કર્યા એના પ્રત્યે જો આદર ભાવ અને એની સેવા ન થાય તો પૃથ્વી દેવીએ ભગવાનને કહ્યું છે કે એવા પાપીના ભારને હું નથી વહન કરી શકતી. મને પર્વતોનો ભાર નથી લાગતો, પણ જેણે મા બાપની આતડી દુખી હોય ને એવા પાપીનો ભાર હું સહન નથી કરી શકતી. આપણા શાસ્ત્રોમાં આવી ઘણી કથાઓ છે. રામ મા બાપના વચને 14 વર્ષ વનમાં ગયા, પણ પગ દાબાની સેવા નથી કરી શક્યા. એ અફસોસ એને કાયમ માટે રહ્યો હતો. બાકી દુનિયામાં પિતૃ વચન પાલક તરીકે દુનિયા રામને જ ઓળખે છે. કઈ કઈ વનમાં ધકેલ્યા પણ રામને એક રતિવા અભાવ નથી આવ્યો. એટલું જ નહીં, સીતાને પણ કઈ કઈનો એક રતિવા અભાવ નથી આવ્યો. આપણે આવું સાંભળ્યા પછી કદાચ આપણને કઈ કઈ પ્રત્યે ઘૃણા થતી હશે, પણ રામ કે સીતા એને કઈ કઈનો જરાય અભાવ નથી આવ્યો. એની ભક્તિને કારણે દુનિયા આજે રામ અને સીતાને પૂજે છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે નાના હતા, અયોધ્યામાં ઘનશ્યામ રૂપે રાત્રિએ બધાય જ્યારે સૂઈ જાય, દીવો ઠારી નાખે ને બધાય જ્યારે રાત્રે સૂઈ જાય, પછી ઘનશ્યામ મહારાજ પિતા ધર્મદેવની પથારીએ જઈ અને એના પગ દાબતા. સત્સંગી જીવનમાં લખ્યું છે, નિશી સુપ્તેષુ સર્વેષુ પાદ સંવાહનમ પિતુહુ. રાત્રે બધાય સૂઈ જાય પછી પિતાની પગ ચંપી ઘનશ્યામ કરતા. વળી વનમાં જવાનો જ્યારે વિચાર કર્યો ત્યારે પણ એને એક ચિંતા વધી હતી કે રામાવતારમાં મેં વનમાં જઈ માતા પિતાને બહુ રડાવ્યા. સંતો મને દયાનો સાગર કહે છે, આ જન્મે મારે માતા પિતાને રડાવવા નથી. વનમાં જવાનો નિર્ણય લીધા પછી નિર્ણય ફેરવો કે માતા પિતાને દુર્વાસાના શ્રાપથી મુક્ત કરી ધામમાં મોકલ્યા પછી હું વનમાં જાઉં. પહેલા નિર્ણય જે વનમાં જવાનો કર્યો તેને અટકાવી દીધો હતો. પછી માતા પિતાને દિવ્ય ગતિ આપી અને પછી વનમાં જવાનો આખર નિર્ણય લીધો હતો. એટલે જે અવતારો થયા એણે પણ માતા પિતા પ્રત્યેનો આદર ભાવ છોડ્યો નથી. તમે શ્રી કૃષ્ણ ભગવાનની કથા લ્યો, ગોકુળમાં રહ્યા ત્યાં સુધી નખરા જ કર્યા છે. સાંજ પડે 17 ઘરની રાવ લાવતા, યશોદા સાંભળી સાંભળીને કંટાળી જતા. પણ જ્યારે કાનો ગોકુળ છોડીને મથુરા ગયો,
અને મહેલમાં જ્યારે એકલો હૂતો હોય ત્યારે નંદ યશોદા યાદ આવતા. નિષ્કુળ આનંદ સ્વામીએ લખ્યું છે, રાત્રિએ એકલા પથારીમાં બેઠા થઈ પેટ ભરીને નંદ યશોદાને યાદ કરીને રડતા હતા. એ મા બાપનો પ્રેમ એને યાદ આવ્યો. મેં સેવા ન કરી, હા બહુ મારા જીવનમાં ખોટું થાય છે. રોજ હુએ એકલા પડે નંદ યશોદાને યાદ કરીને પથારીમાં રાત્રે રડતા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ તો કથામાં બહુ લખ્યું છે. આમ કરતા કરતા શરીર હુકાવા માંડ્યું. જમવા બેસે એટલે ઉદ્ધવ જ્યારે થાળીમાં માખણ પીરશે, ભગવાને કહ્યું, ઉદ્ધવ તારે મારી થાળીમાં માખણ નહીં પીરસો. માખણ જોઉં છું અને મને વ્રજવાસીનો સમાજ બધો દેખાવા માંડે, મારું હૈયું ભરાઈ જાય છે. અને ભગવાને પછી એવો નિર્ણય કર્યો, રોજ મા બાપને યાદ કરીને એકલા પથારીમાં રડી લે. શરીર હુકાવા લાગ્યું, દિવસે ખાવું ભાવે નહીં, રાત્રે ઊંઘ આવે નહીં. ઉદ્ધવ કે આને હું ભૂત વળી ગયું છે, મૂંઝાયેલા જ રહે છે, આમ કઈ ખુમારી જ દેખાતી નથી. કોને ઝંખે છે? નક્કી કર્યું કે આજે રાત્રે મારે એની બાજુમાં પથારી કરવી. આ કોની ઝંખના છે ની રાત્રે ખ્યાલ આવશે. ઉદ્ધવે બાજુમાં પથારી કરી. ભગવાનને થયું આજે મા બાપને યાદ કરીને રડવાનું સુખ નહીં આવે. છેવટ ઉદ્ધવને થયું હું જાગું ત્યાં સુધી દિલ ખોલશે નહીં. ઉદ્ધવ સાદર ઓઢીને હોઈ ગયા. ભગવાનને થયું કે જાણવા તો નહીં આવ્યો હોય ને. પણ ઉદ્ધવજીએ નાટક કર્યું, નસકોરા બોલાવવા માંડ્યા ખોટે ખોટા. ભગવાનને થયું કે હાશ હવે ઉદ્ધવ હોઈ ગયો લ્યો. અને પછી પથારીમાં બેઠા થઈ પોક મૂકીને નંદ યશોદાનું નામ લઈને રડવા લાગ્યા. નંદ યશોદા ગોપીઓ ગોવાળાનું નામ લીધું ને ઉદ્ધવજીએ તરત સાદર કાઢીને બેઠા થયા. હા હું તમને વળગ્યું તું આજે ખબર પડી. મથુરાના મહેલમાં રહેવા મળે, હજારો દાસ દાસીઓ આપણી સેવામાં, હવે ગોકુલની ભરવાડેનું ભૂલી જાઉં ને. ત્યારે ભગવાને હાથ જોડ્યા, ઉદ્ધવ તું કહેતો દુનિયા ભૂલી જાઓ, બાકી ગોકુળ મને ગળે વળગ્યું ને મારાથી નહીં ભૂલાય. તે દી ઉદ્ધવને કહેશે, ઉદ્ધવ હું કેમ ભૂલું ગોકુળને? નાનપણમાં હું કેટલા નખરા કરતો, તોફાની હતો. હાંજ પડી 17 ઘરની રાવ લાવું ને તો યશોદા માં મને કાંઈ ન કહેતી. ઉપરથી મારું ઉપરનું લે. ગોપીઓ તમે ખોટી છો, મારો લાલો તો બહુ ડાયો છે, એ કોઈ દી તોફાન કરે જ નહીં. હાંજ પડી 17 ઘરની રાવ લાવું તોય માં મારું દોરડું ખેંચે. ઉદ્ધવ એ મા બાપનો પ્રેમ આજે મને આ મહેલમાં હોવા દેતો નથી. એહ માત પિતાને મોટપ ઉદ્ધવ કહે નથી આવતી.
અમે ન થઈ સેવાય હની, એ તો ખટકે છે અમને યતે. બાળપણામાં હતા તારા નિત્ય રાવ નવલી લાવતા, તોય મને કાંઈ ન કહેતા, સામોહિત કરીને બોલાવતા. ઉદ્ધવની આગળ દિલ ખોલીને વાત કરી, ઉદ્ધવ તું આ પ્રેમની વાતમાં નહીં સમજી શકે. રાખ જેમ રતનને જાળવે એમ મા બાપે મારું જતન કરીને મને રાખ્યો. એ મા બાપની મારાથી સેવા ડ થઈ, એ અફસોસ આજે મને મથુરાના મહેલમાં હખે હુવા નથી દેતો. વળી ઉઠતા બેસતા એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી, સોતા સોતા જાગે જ્યારે, ત્યારે ગોપી ગોપી ઉઠે કરે. આ પ્રેમની કહાની છે ને, એમાં આપણને બહુ ન ખબર પડે. ઠીક છે, સાંભળી લઈએ, ટાઈમ નીકળી જા. જે મા બાપે ગૌમૂત્ર ધોયા અને એના પ્રત્યે આદર ભાવ ન રહે, એમાં દેવ જેવો ભાવ ન રહે, એમાં પિતૃ ભક્તિ ઉદય ન થાય ને, તો આ જિંદગી નકામી છે. હું તો ઘણાને કહું છું, ભગવાનને ભજો કે ગમે એટલા સાધુના પગ ચાટો, પણ મા બાપને જો રાજી ન કર્યા તો ભગવાન કે સાધુ રાજી થાય તો આપણું ભલું ન થાય. દુનિયા આજે લાખો વર્ષ ગયા શ્રવણને યાદ કરે, હજારો વર્ષ ગયા આજે સમાજ પુંડરીકને યાદ કરે, હજારો વર્ષ ગયા આજે લોકો ભીષ્મને યાદ કરે. આની પાછળ આખા ઇતિહાસો પડ્યા છે. પુનિત મહારાજ કહેતા, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત ઉપકાર એના એ કદી વિસરશો નહીં. જેના ઘરમાં ઘરડા મા બાપ હોય ને, બહુ રાજી કરજો, બહુ રાજી કરજો. એ મા બાપનો જો તમે આશીર્વાદ લીધો હશે તો તમે તો સુખી થશો, પણ તમારી પેઢીઓ પણ સુખી થશે. માણસના જીવનમાં મા બાપ જેવું બીજું કાંઈ નથી. એ છે તો આપણે આ જગતમાં માનવ દેહથી છીએ. અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં મા બાપનો મહિમા બહુ ગાયો છે. મેં 40 વર્ષ પહેલા પલાણા ગામમાં કથા કરી હતી. જૈન મંદિરમાં બેઠો અને 7-8 હરિભક્તો આવ્યા અને નાનો 5-1 વર્ષનો એક છોકરો આવીને બેઠો. વાતમાંથી વાત નીકળી. મને કહે, સ્વામી આ છોકરો નાનો ને એની માં મરી ગઈ બિચારી. મેં એટલું જ પૂછ્યું કે લાલા તારે મમ્મી નથી? અને છોકરાએ જે પોક મૂકીને રેડ્યો છે ને, મને એમ થયું કે આને ન પૂછ્યું હોત ને તો સારું હતું. હા, દુનિયામાં મા બાપ જેવું આપણું ભલું ઈચ્છનાર કોઈ નહીં. તમે ભૂલી જાઓ પણ માં ક્યારેય ન ભૂલે.
તમારા ઘરમાં ઘરડા મા બાપ હોય, બપોરની વધેલી રોટલી હાંજે ટાઢી તમારે ખાવી, પણ એની થાળીમાં હાંજે ટાઢી રોટલી ન મૂકવી. કદાચ એને એવું લાગશે કે બસ અમારી ઘરમાં આટલી જ કિંમત, તેથી તમારા પૂર્ણ બળીને ખતમ થઈ જશે. ઠાકોરજીને થાળ ધરીએ ને એવા ભાવથી મા બાપને હાચવવા, અને એમાં આપણું ભલું છે. આપણા સંપ્રદાયમાં ઘણા લોકો મા બાપને ભૂલી જતા હતા. હવે બધું લેવલ હરખું આવી ગયું, વાંધો નથી. વચગાળો બહુ ખરાબ ગયો. બાકી મા બાપ પ્રત્યે જો ભાવ ન થાય, દેવ જેવો ભાવ ન થાય, તો જીવન આપણું નકામું છે. સુખી હો તો મા બાપને યાત્રા કરાવો. સુખી હો ને સમય નીકળે તો તમે સાથે જઈને યાત્રા કરાવો. તમે જાતે ગંગામાં મા બાપને નવડાવો. એનો રાજીપો છે ને તમારું પ્રારબ્ધ ફેરવી નાખશે. આ ગણેભાઈ અકાળા વાળા જ્યાં બેઠા, એને હું વારે વારે કહું, મા બાપને લઈને હાલો ને ગંગાએ નવડે. આવશું આવશું, પણ ટિકિટ લેવા ન જાય. અને પછી એકવાર મેં એટલું વધારે પડતું કીધું ને ઘસકાવ્યા ને, સ્વામી આજે મને લાગી આવ્યું છે. તરત ગયા ટિકિટ લઈ આવ્યા. તાકડે મોટા ગુરુનું ઋષિકેશ હતા ને એ એના મા બાપને લઈને આવ્યા. અને મને પણ દાદાને નવડાવવાનો શોખ હતો જરા. દાદાને ગંગામાં ગોઠને ગોઠને પાણીમાં બેહારી દીધા, અને ગુરુએ ડોલ માથે રેડી નવડાવે ને હું નવડાવું દાદાને. અને આ ગણેભાઈના બા કાંઠે ઉભા હતા ને તાળીઓ પાડીને રાજી થાય. હજી મને યાદ છે. રૂપિયા તમે કરોડો કમાઓ, પણ જ્યારે મા બાપ નહીં હોય ત્યારે રૂપિયા શું કરવાના? સગડીએ બાળી તાપવાનું. જ્યાં સુધી સમય ઈશ્વરે આપ્યો હોય ત્યાં સુધી કામ સાધી લ્યો. ગયા પછી રડશો ને એનો કોઈ અર્થ નથી. આ જિંદગી કેટલી મૂલ્યવાન, આની કોઈ કિંમત ન થઈ શકે. એ જિંદગી આપણને મા બાપે આપી છે, ભગવાને અપાવી છે. સાધુએ આપી નથી, મા બાપે જિંદગી આપી. અને મા બાપને રાજી કરો એટલે ભગવાન અને સાધુ ચોક્કસ રાજી થાય. આપણા સંપ્રદાયમાં દાખલા છે, મરણ પથારીએ પણ બાપને દીકરો જ યાદ આવતો હોય છે. સ્વામિનારાયણ ભગવાન 61ની સાલમાં ગઢડા આવ્યા અને 68માં જ્યારે હેબલ ખાચરને દેહ છોડવાની તૈયારી, દાદા ખાચરને કહ્યું, ભગવાનને બોલાવીને મને છેલ્લું દર્શન આપે, હવે હું વધારે રહી શકું એવું લાગતું નથી. દાદા ખાચર અક્ષર ઓરડીએ ગયા, મહારાજને લાવ્યા હેબલ ખાચરના ઓરડે. એ પથારીમાં સૂતા હતા. મહારાજ આવીને ઢોલીએ બેઠા, છાતી ઉપર હાથ મૂકીને બોલે કે હેબલ ખાચર, તમારો પ્રેમ અને તમારા ભાવનો હું વેચાણ થયેલો છું. હું 7 વર્ષ વનમાં ફર્યો, સત્સંગમાં ફર્યો, મને રજવાડા આપનારા મળ્યા હું ક્યાંય નથી બંધાયો. કુશળ કુંવરબાઈ રાણી, સત્રધરમાં રાજા અને ગાયકવાડ સરકાર જેવા મને રજવાડું દેવા તૈયાર થયા. મેં ક્યાંય કોઈ વસ્તુ સ્વીકારી નથી.
અને તમારો ને તમારા પરિવારનો પ્રેમ જોઈને હું તમારે ત્યાં વેચાણ થઈને રહ્યો છું. એક તમને રાજી કરવાનો મને આગ્રહ. મારી હાજરી વગર તમારો પ્રાણ કેમ છૂટે? એબલ ખાચર, તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલો. આમ જ્યારે ભગવાન પૂછે, એબલ ખાચરની આંખમાંથી બે બાજુ આંસુડા પડવા લાગ્યા. સુતા સુતા હાથ જોડીને બોલે, મહારાજ, ક્યાંય તમે ન રોકાયા, એ મારા ઘરને તમારું ઘર માનીને રહ્યા. મહારાજ, હવે મારા જીવનમાં શું માગવા જેવું હો? હું પૂર્ણ કામ છું, મારી કોઈ ઈચ્છા અધૂરી નથી. બાજુમાં દાદા ખાચર ઉભેલા, એનું કાંડું પકડીને શ્રીજી મહારાજના હાથમાં આપ્યું. મહારાજ, આજ સુધી દાદો મારો એભલનો કહેવાતો, આ કાંડું તમને સોંપો, આજથી આ દાદો તમારો છે. અને એ એબલ ખાચરનો ભાવ જોયો ને મહારાજની આંખો ભીની થઈ ગઈ હતી. અને મહારાજે દાદા ખાચરનું કાંડું પકડ્યું, તે કાયમ માટે પકડી રાખ્યું. પછી તો એબલ ખાચર મહારાજમાં વૃત્તિ જોડી ધામમાં ગયા. એમનો સમગ્ર વિધિ પૂરો થયો. ભગવાને કેવી કસોટી કરી. 12મું પૂરું થયું, 14મા દિવસે આખા સંતોને બ્રાહ્મણોની ગઢડાની સોરાશી કરીને જમાડ્યા. અને હાંજે અક્ષર ઓરડીએ બોલાવી અને મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા, તમારા બાપુએ અમને રાખ્યા હતા, અમે રહ્યા હતા, એ ગયા, એટલે હવે અમે જશું અહીંથી. દાદા ખાચર કે, મહારાજ, અમે ક્યાં કહીએ છીએ તમે વયા જાઓ? મારા બાપે આ તમને હોપ્યું ને આ બધું તમારું છે. મહારાજ કે, આ બધું અમારું છે? દાદા ખાચર કે, હા મહારાજ, આ બધું તમારું છે. મહારાજ કહેતો, અમે અહીંયા રહેશું ને તમે હવારમાં ગઢડા મૂકી તમે તમારા બેન વયા જાઓ, તમને ઠીક લાગે ત્યાં જાજો. અને એ બેડું દાદા ખાચરે ઝડપી લીધું. કોઈને શ્રીખંડ આંગળીમાં લઈને મોઢામાં આપો ને એ આંગળી ખાઈ જાય કેવું લાગે? ગઢડામાં રાખ્યા તો પોતે માલિક થયા ને એને કાઢી મૂકવા તૈયાર થયા, તોય બીજો વિચાર ન ઉઠ્યો. અને 3 જણા હવારમાં દિવસ ઉગ્યા પહેલા ગઢડા છોડી નીકળી ગયા. કેવો ભાવ હશે, કલ્પના કરો તમે. અને સ્વામિનારાયણને એની ચિંતા થતી હતી. ગયા તો રાધા વાવેથી પાછા બોલાવી લીધા. દાદા, અમે ગઢડાને હારું જોઈને નથી રહ્યા, તમારો ભાવ જોઈને રહ્યા છે. હવે તમારે અહીં રહેવાનું છે, અમારી સંતોની સેવા કરવાની. મહારાજને કહ્યું, મહારાજ, સારી વાત છે, કેટલી ઊંચી સમજા. અને એબલ ખાચરે દીકરાની સોંપણી કરી. ભગવાનને કેટલી ચિંતા હતી. એને દીકરો નહોતો, દુર્જને મેણું માર્યું. સ્વામિનારાયણ ભગવાને બીજી વાર એને પરણાવીને 2 દીકરા આપ્યા, અમરા ખાચર અને બાવા ખાચર. એબલ ખાચરને દીકરો વાલો હતો ને એ અર્પણ કર્યો તો ભગવાન. આ જગતમાં રૂપિયાના દાન થાય, સોનાનું દાન થાય, પણ દીકરા દેવાની એ બહુ કઠણ કામ છે.
વિશ્વામિત્ર જ્યારે અયોધ્યા રામ લક્ષ્મણની માંગણી કરવા આવ્યા ત્યારે અવધપતિ ઊંચા થઈ થઈને બોલે મુનિ જોઈએ તે માગી લ્યો. પણ રામ લક્ષ્મણની માંગણી કરીને ત્યારે દશરથનો ફ્યુસ ઉડી ગયો. તમારા યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરતા હોય તો રામ લક્ષ્મણ તો નાના છે, હું સેના લઈને આવું. વિશ્વામિત્ર બોલે મારે તમારી સેનાની જરૂર નથી. એ દૈત્યોને મારવા હોય તો હું દ્રષ્ટિ કરીને મારી નાખું. તમારી સેના કરતા મારી દ્રષ્ટિમાં શક્તિ વધારે છે. પણ મને ભરોસો, જ્યાં સુધી તમારા રામ લક્ષ્મણ હાજરી નહીં આપે ત્યાં સુધી મારા સિદ્ધાશ્રમનો યજ્ઞ પૂરો નહીં થાય. વશિષ્ઠ ગુરુએ પછી દશરથને કહ્યું કે રાજન, રામ લક્ષ્મણ સોંપી દો વિશ્વામિત્રને, તમારી કીર્તિ દિગંતમાં વ્યાપક કરશે. પછી એને રામ લક્ષ્મણની સોંપણી કરી. ઘણા દીકરાને સાધુ થવું હોય પણ મા બાપ ન થવા દે. હાવ દુઃખી ઘર હોય, દીકરો કે મા બાપ રજા આપશો, ન રજા આપે. મા બાપને દીકરો વાલો હોય ને એવું કાંઈ વાલું ન હોય. કરોડો રૂપિયા હોય પણ દીકરો ઘરમાં ન હોય તો એ રાખ થઈને રહેતો. પણ ઘરમાં કાંઈ ન હોય ને દીકરો હોય ને તો એ ફૂલાતો જીવતો હોય. એટલે દીકરાએ મા બાપને વધારે રાજી કરવા જોઈએ. રોજ સાંજે મા બાપની પગ ચંપી કરવી જોઈએ. માતા પિતા ગુરુ અને ભગવાન આ ચાર પાયા જેના મજબૂત હોય ને એને દુનિયામાં ક્યાંય માથા ઘસવાનું રહેતું જ નથી. 100 વાતની એક વાત, આપણા ઘરમાં ઘરડા મા બાપ હોય તો એને રાજી કરજો. ઘરના બૈરાને કહી દેવું ગરમ ગરમ રસોઈ દાદાને જમાડવાની. શ્રવણ એના મા બાપની સેવા કરે. બૈરી ન ગમ્યું, શ્રવણ કે હાલતી થા, તારી જરૂર નથી. એ કાઢી મૂકી બાપને ખાતર તો આજે લાખો 21 લાખ વર્ષ ગયા, હજી ભારતના લોકો એ શ્રવણને યાદ કરે છે. શ્રવણની પત્નીને નહોતું ગમતું આ શ્રવણ એના મા બાપની સેવા કરે, એ કાઢી મૂકી અને શ્રવણે કાવડના પલ્લામાં બેહારી ભારતના મોટા મોટા ધામોની યાત્રા કરાવી. તમારે તો રૂપિયા આપીને લક્ઝરી બસમાં મોકલવાના, એ તમારાથી નથી થતું. તમે મા બાપને ખભે ઉપાડી ક્યાં યાત્રા કરાવવાના છો? માટે ખાસ હરિભક્તોને આટલું શીખવું કે ઘરમાં ઘરડા મા બાપ હોય એની આદરથી સેવા કરવી અને રાજી કરવા. મારું શરીર બહુ દુખે ને હરિભક્તો દાબે ને, છોકરાઓ પગ દાબે ત્યારે મને એ વિચાર આવે કે મને તો સ્વામિનારાયણનો સાધુ એટલે છોકરાઓ પગ દાબે, પણ જે ઘરમાં બાપનો ધડો ન થતો હોય એની ઉંમર થાય ને એના પગ દુખતા હશે, પાણી ન આપે, એ પગ નહીં દાબતા હોય, એ દાદાની બિચારાની હું દશા થતી છે. અમે તો સ્વામિનારાયણને ખોળે બેઠા એટલે હજારો હાથ જોડીને ઉભા રહેતા હો. માટે હરિભક્તોને મારી ભલામણ, ઘરડા મા બાપ હોય ઘરમાં એને રાજી કરજો. તમે મા બાપને રાજી કરશો ને એટલે ભગવાન અને સંત રાજી રાજી જશે. માટે આટલી વાત તમે ખાસ યાદ રાખજો અને ભગવાનની ભક્તિ કરશો ને એમાં આપણું ભલું છે. સહજાન સ્વામી મહારાજની